ત્રીજા દિવસે ડ્રોન દેખાય છે। કચ્છ સરહદ નજીક પાકિસ્તાની ડ્રોન દેખાયા। અલગ અલગ 6 જગ્યા પર ડ્રોન જોવા મળ્યા છે। જખૌ, દયાપર અને ગાંધીધામ નજીક ડ્રોન દેખાયા છે। સીઝફાયર થઈ ગયું છે, તેમ છતાં પણ પાકિસ્તાન તેની હરકતો બતાવી રહ્યું છે। વધુ એકવાર પાકિસ્તાન તરફથી ડ્રોન છોડવામાં આવ્યા હતા, જે કચ્છના સરહદી વિસ્તારોમાં દેખાયા છે, પરંતુ સેના ભારતમાં અલર્ટ મોડ પર છે। પાકિસ્તાનની જે નાપાક ઇરાદાઓ છે, મનસૂબા છે, તેને નાકામ કરવામાં આવી રહ્યા છે। તો છેલ્લી 2 રાતથી સતત રાતના સમયે ડ્રોન અલગ અલગ વિસ્તારોમાં પાકિસ્તાની જોવા મળી રહ્યા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા અલ્પેશ ગોસ્વામી અમારી સાથે જોડાઈ ગયા છે। અલ્પેશ, સીઝફાયર બાદ પણ સતત ત્રીજા દિવસે કચ્છના સરહદી વિસ્તારોમાં ડ્રોન દેખાયા। ભાવિની, સીઝફાયર બાદ પણ કચ્છમાં પાકિસ્તાન દ્વારા તેની અવરચંડાઈ દેખાઈ રહી છે। કચ્છની સરહદે અલગ અલગ વિસ્તારની અંદર ગઈકાલ રાત્રે પણ ડ્રોન દેખાયા હતા। જખૌ, ગાંધીધામ સહિતના વિસ્તારમાં અલગ અલગ 6 જેટલી જગ્યા ઉપર આ પ્રકારે પાકિસ્તાની ડ્રોન એટેકનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જે રીતે સતત આ પ્રકારે ડ્રોનની ગતિવિધિ દેખાઈ રહી છે, તેને લઈને સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક જોવા મળી રહી છે।